ખાવા બેઠો ને ભાવતા ભોજન આવે ને કાદવ દેખાય કે આ તો કીચડ છે, આમાં શું લેવાનું, વિષ્ટા થવાની ને આનું શું થવાનું. અને ઘણા હારી પેટ ખાય, શું કરવા, તો કે આપણું આને ખબર છે આનું છે, સવાર ઉઠીને કોનું છે, હે આનું છે, સવાર ઉઠીને તો એટલે ટોયલેટ ના બાપનું છે, પણ તો આ જીવ સમજતો જ નથી, નકરું ઓર ઓર જ કરે. બોલો. પણ નિષ્કુળાનંદ સ્વામી કે એને કાદવ જેવું લાગે અને સયા લાગે સુળી જેવી. આપણે સરસ મજાનું ગાડલું બે ત્રણ ધૂસા ઓઢીને હુઈ ગયા હોય તો મોજ પડી જાય, પણ આને તો હારી પથારીયા મળે ને તો આમ સુળીએ સડ્યાવો ને એવું દુઃખ થાય હૃદયમાં. કાંઈ ક્યાં મળ્યું. નિષ્કુળાનંદ સ્વામી ગયેલા વડોદરા, કારણ કે નહોતું જવું એને. બહુ ગોપાળાનંદ સ્વામી આગ્રહ કર્યો ને ત્યારે માંડ ગયા પરાણે. હવે સ્વામીને ઉપવાસ હતો અને પથ્થર મૂક્યું ને પથ્થર ની અંદર દૂધપાક આવ્યો. નિષ્કુળાનંદ સ્વામી ઉભા થાય ને જોગીને મીડા દંડવત કરવા. એટલે જોગી રાજે કીધું કે વૈરાગી કઈ બાજુ, તો કે હું કઈ બાજુ, અહીંયા કે મોટી મોટી તોપું મંડાણી, આ મારું કામ નહીં. હા, એના શબ્દો છે, એના હૃદયની સ્ફૂર્ણા છે, તમારી મારી નથી. એનું લેવલ છે ને, એ લેવલ ઉપર ત્યાં કથા લખાણી છે, એના લેવલ ઉપર કથા લખાણી. તમારા ને મારા લેવલ ઉપર લખાણી હોત ને તો મોજ આવી જાત, આપણે કામ થઈ જાત. આ તો એને એના લેવલ ઉપર લઈને લખી, એના માળ ઉપર લઈને એને લખી કે આને ભગત કહેવાય. એમ નિષ્કુળાનંદ સ્વામી કે શ્રીખંડ લાગે પંડે પાવક જેવું, માળા લાગે મણિધર નાગા. શ્રીખંડ લાગે પંડે પાવક જેવું, માળા લાગે મણિધર નાગા. હરિ સેવા વિના હરિજન ને અન્ય સુખ થઈ ગયા આગા. હરિ સેવા વિના હરિજન ને અન્ય સુખ થઈ ગયા આગા. વાળી ભુવન લાગજન ભાગસી, સંપત તે વિપત સરખી. વળી ભુવન લાગે તેને ભાગતી, સંપત તે વિપત સરખી. કીર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય રખી. કીર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી. શ્રીખંડ સ્વામી કે ચંદન હોય ને શરીરે લગાડ્યું હોય તો આપણને એમ લાગે આગની જેવું છે, એમ લાગે, મજા પડી જાઓ. અને આ તો ભાઈ થોડોક ઉનાળો બેસી ગયો ને એક પંખો છે 2 મિનિટ મોડો ચાલુ થયો હોય તો ક્યાં કોઈ પંખા ચાલુ કરે. લાઇટ બિલ વધારે આવે એટલે પંખા ને ચાલુ કરતા, તરત ઉકળાટ થાય હૃદયમાં, આમ તરત તકલીફ પડે. અને સ્વામી કે માળા લાગે મણિધર નાગ. હા, બોલાયો હોય ને માળા પહેરાવી હોય, હા કેમ બાકી મને જોયો હાર પહેરાયો, મને હાર પહેરાયો. એ હાર આવે ને તો નાગ જેવો દેખાવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી કે આ ક્યાં કાળોતરો આવ્યો અને ગળામાં પડ્યો. ત્યારે સ્વામી કે ભગત કહેવાય હરિ સેવા વિના હરિજન ને અન્ય સુખ લાગે અંગાર. ભગવાનની સેવા વગર જગતના સુખ મળે નહીં તો ધગધગતા દેવતા જેવા લાગે. એને સ્વામી કે ભગત કહેવાય. એને ભુવન લાગે શમશાન જેવું લાગે, ઘર શમશાન જેવું લાગે. પ્રશ્ન કરું, લાગે કોઈને? ન લાગે, કઠણ છે હો. સંપત્તિ વિપત્તિ, ધન સંપત્તિ છે એમ લાગે, આ વિપત્તિ છે નથી લાગતું, કઠણ છે. અને કોઈક વખાણ કરતું હોય, કીર્તિ ગાતું હોય, અરે ફલાણા ભગત એટલે દાદા ખાચર જેવા પર્વત ભગત જેવા, એમ થાય કે આ ક્યાં મારા લઈ મીંડ્યો. ભગવાનના વખાણ કરો નહીં, ભગવાનના વખાણ કરવાના હોય અને ભગવાનને લઈને હું છું એમ થાય. એને ભગત કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કહે ભાઈ રાજી રહેજો, બહાર નીકળીને મને કોઈ દોષ ન દેતા. આ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કીર્તિ લાગે સ્વામી કે એને કલંકે ભરી દુઃખરૂપ દેખાય. અને આપણને વળી નો વખાણ કહેવાય ને તો કે સ્વામી કથા બહુ સારી કરી પણ થોડી ખોટ રહી ગઈ. હું તો કે આપણું નામ નું આવ્યું ને એમ. કઠણ છે. એક જગ્યાએ એમ ગયા હતા, હકીકતમાં કહો એમ હરિભગત ગાડીમાં
હરિભગત ગાડીમાં એટલે વક્તાઓને પ્રવચન કરવા માટે ઉભા કર્યા. એમાં એક વક્તાએ પ્રવચન કર્યું ને એમાં વળી એને કાંઈક નિકટના સંબંધી છે તે એને વળી એના વખાણ કર્યા. પછી કે બધાય વક્તાએ પ્રવચન કર્યું પણ ફલાણા સ્વામીએ કર્યું ને એવું ન કર્યું. મને મારી લાઈટ ન થઈ. મેં એના પ્રવચનમાં કઈ લેવાનું હતું ને આમ કેમ બોલે. પછી 100 મહિના પછી ઓલા ભેગા થયા ને પછી એને કીધું ઓલા મારા સંબંધી થાય. મેં હા હવે લાઈટ સાચી. એ હું કાં કેતો હતો કે એની જેવું એનું નામ લીધું હતું ને એટલે બહુ કઠણ છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ તો બસ વખાણ થાય ને તો મોઢું મલકાયો. બાકી આને ક્યાં ખબર છે? નિરાશી ઉદાસી નિત્ય રહે વહે નૈણમાં જળધાર હરિ વિનાનું હોય નહીં હરિજન ને સુખ લગાર. ભગવાનનો વિરહ થાય ને ત્યાં તો આંખમાંથી આહુડા જાય ભાગ્યા દડ 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 દડ. અને આપણને તો ક્યાંક ધન સંપત્તિ મળે તો કામ થઈ જાય. હો સુખ સુખ ને સુખ થઈ જાય. સુતા ન આવે નિંદ્રા. હા હા નિષ્કુળાનંદ સ્વામી કે. અને આપણે તો હમી હાંજમાં હોડ તાણીને હુઈ જાય. હુઈ જાય છે ને. ઊંઘ ન આવતી હોય ને તો ઓઢીને હુઈ જાય. હો હું તો એમ જ કરું. આલારામ ને 5 મિનિટની વાર હોય ને ભગવાન સાક્ષી કહો. આલારામ વાગવાની 5 મિનિટની વાર હોય તો ભાઈ ભગવાનના ભગત ખોટું હું બોલું, ખોટું હું પાપ રાખું. 5 મિનિટની વાર હોય ને તો પાછો માથે ઓઢીને હુઈ જાવ. આલારામ વાગે ને ત્યારે ઉભો થાય. કઠણ છે, નથી ઉઠાતું. એટલે એવું નથી કથા કરી એટલે કે અમે એવા થઈ ગયા. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે સુતા ના આવે નિંદ્રા. હે હારી મજા. એક ભગત કયો તો વચ્ચે છે ને આ બેઠા. એ કે સ્વામી કે હવાર ઉઠાતું નથી. મેં કેમ? એ કે ટાયર્ડ બહુ છે ને. મેં કેટલું ઓઢો? એ કે 3 ગોદડા ઓઢું. મેં હુવાનું? એ કે સરસ મજાનું દંડલોકનું ગાટલું છે. મેં તો હસોડી ન ઉડે. મેં સટાઈ ઉપર હું ને એક ગોદડું ઓઢીને હું સવારે 4 વાગે ઉઠશો કે નહીં તો વળતી કથામાં આવ્યો. મેં કેમ થયું? કે ભગત સ્વામી તમે કીધું એમ જ થયું. એ કે ઊંઘ આવી જોઈ ને દાઢી ડગડગ 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 થાય. કઠણ છે. નિંદ્રા નો આવે. જેને ભક્તિ કરવી હોય અને જેને જમતા ન ભાવે અન્ન, જેને ભગવાનનું ભજન કરવું હોય ને એને ખાતો હોય તો હું ખાધું ને ખબર ન હોય. સુખદેવજી મહારાજ ની ઘોડે શું ખાધું એમ ભક્તિ વિના હરિભક્ત ને એમ વર્તે રાત ને દાન. ભક્તિ વગર તો દુઃખ વર્તે આવું. સ્વામી અહીંયા કહે છે ગાન લાગે શબ્દ સિંહ સર્પ સમ તાન લાગે તાડન તાના. ગાન લાગે શબ્દ સિંહ સ્પર્શ સમ તાન લાગે તાડન તાના. પડ્યું વિઘન જાણીતે પર હરે ભક્તિ વિના ભાવે નહીં અન્ય. પડ્યું વિઘન જાણી પર હરે ભક્તિ વિના ભાવે નહીં અન્ય. હા પ્રભુ વિના જેના પાંડમાં પ્રાણ પીડા પામે બહુ પેરા. પ્રભુ વિના જેના પાંડમાં પ્રાણ પીડા પામે બહુ પેરા. એવા ભક્તને પાળી વાળી મહાપ્રભુ કરે છે મેરા. એવા ભક્તને ભાળી વાળી મહાપ્રભુ કરે છે મેરા. ભાખ્યા ગુણા હરિભક્તના જોઈએ એવા જન્મમાં જરૂરા. ભાખ્યા ગુણ હરિભક્તના જોઈએ એવા જન્મમાં જરૂરા. નિષ્કુળાનંદ કહે નાથ એવાથી પળ એક રહે નહીં દોરા. નિષ્કુળાનંદ કહે નાથ એવાથી એક પળ રહે નહીં દોરા. નિષ્કુળાનંદ કહે નાથ એવાથી પળ એક રહે નહીં દોરા. સ્વામી કે જેના પંડમાં ભગવાન વગર બીજું કાંઈ ન હોય ને એવા ભગત થી ને આવા જેનામાં ગુણ હોય ને એનાથી ભગવાન એક પળ દૂર ન રહી લ્યો. અને આપણે કોઈ દી પાસે જ નથી આવતા. આપણે
કોઈ દી પાસે જ નથી આવતા, ભગવાન બહુ દૂર ભાગે, અતિશય દૂર ભાગે. અને એવા ભક્તને જ નરસિંહ મહેતાએ એના પદમાં વર્ણન કર્યું છે કે ભગવાન કોને વાલા હોય. ભગતને ભગવાન વાલા હોય ને એ ભગવાનને જ એવો ભગત વાલો હોય, જેવો તેવો વાલો ન હોય. કેવો ભગત ભગવાનને વાલો હોય એ નરસિંહ મહેતાએ એના ભજનની અંદર અહીંયા સ્વામી કે લખ્યું છે, તો આપણે ભજન જોઈએ. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહર્નિશ એને ગાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહર્નિશ એને ગાવું રે. તપ તીરથ વૈકુંઠ પદ મૂકી, મારા ભક્ત બોલાવે ત્યાં જાઉં રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અમરીશ રાજા મને ઘણો વાલો, દુર્વાસાએ મન ભંગ કીધું રે. મેં મારું અભિમાન તજીને ચક્ર સુરતન વાડી લીધું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહર્નિશ એને ગાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આયા લખે નરસિંહ મહેતા કે ભગવાનને કેવો ભગત વાલો છે, કેવો ગમે. જેવા નિષ્કુળાન સામે વર્ણન કર્યું છે ને એવું જ નરસિંહ મહેતાએ વર્ણન કર્યું. આયા નરસિંહ મહેતા કહે કે તપ તીરથ બધું મૂકી દઉં, મારું વૈકુંઠ ધામ મૂકી દઉં ને એની પાછળ ફરવું. એ જ્યાં જાય ને એની પાછળ પાછળ દોડ્યો જાવ, બોલાવે ને તેની પેલા ભૂગી જાવ. ભક્ત સંકલ્પ કરે ત્યાં આવી જાવ, હાજર થાવ ફટ દઈને. પણ ભગત એવો જોઈએ. અમરીશ રાજા દ્રષ્ટાંત આપ્યું કે મારો ભગત ખરો હતો. દુર્વાસાએ ક્રોધાયથી શ્રાપ દેવા માટે અને મારી નાખવા માટે કૃત્યાઓ ઉત્પન્ન કરી, જટા પસાડી. કૃત્યાઓ જ્યાં મારવા ગઈ ત્યાં તો ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું હતું ને કોટરાઓનું માથું કાપી અને દુર્વાસાની પાછળ. દુર્વાસા ભગવાન પાસે પહોંચ્યા, બધે ફર્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ આનંદ તેની બધા પાસે. કોઈએ સુદર્શન ચક્ર પાછું ન વાળ્યું. છેલ્લે દ્વારકાધીશ પાસે જઈને ઉભા રહ્યા. ત્યાં જઈને કે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો, પાહીમામ મને બચાવો, બચાવો. ભગવાન કે હું છે દુર્વાસા તમને? તમે તો સાક્ષાત ક્રોધની શ્રાપની મૂર્તિ, અને તોય તમારે બચવાવું પડ્યું. હા કેમ? તો કે સુદર્શન ચક્ર વાહે પડ્યું. ભગવાન કે મારું કામ નહીં. તો તું એની પાસે પાછો જા. ઈ કે તો પાછું વળે, બાકી મારી તાકાત નથી કે હું પાછું વાળી શકું. અને ઈના એ પાછા અમરીશ રાજા પાસે આવ્યા. 1 વર્ષે પાછા આવ્યા ને અમરીશ રાજાને કીધું કે મારે માફી કરો. અમરીશ રાજા એટલું કીધું કે જયારે 1 વર્ષ પહેલા તમે આવ્યા પછી કૃત્યાઓને મારી નાખવા માટે ઉત્પન્ન કરી, પણ તમારામાંથી પેલા જેવો ભાવ હતો ને એવો ભાવ હોય તો સુદર્શન ચક્ર પાછું વળી જાય. ભગવાને વાળી લીધું. આવા ભક્તની ભેળા ભગવાન રહે છે. અહીંયા લખે નરસિંહ મહેતા અને ત્યાર પછી લખે છે ગજને કારણ હું રે ધાયો, સંતોની કરવા સાર રે. ગજને કારણ હું રે ધાયો, સંતોની કરવા સાર રે. ઊંચ નીચ હું તો કઈ નવ જાણું, ઊંચ નીચ હું તો કઈ નવ જાણું. મને ભજે તે હમારા રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા.
અહર નિશયને ગાવું રે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા ભગવાન કે મારા તો કોઈ ઓલો નથી કે વાલો દવલો ઊંચ નીચ મારે કઈ નથી ગમે જ્ઞાતિમાં હોય અરે પશુમાં હોય તો ગજ માટે ભગવાન કે મેં અવતાર ધારણ કર્યો એક હાથી માટે નગર એને ક્યાં બુદ્ધિ હતી એક હાથી હતો પશુ હતો પણ એ જો મારો થયો ને તો મારા માટે ને મેં જન્મ ધારણ કર્યો એમ તમારે 2-4 દીકરા હોય ને તો એક માટે જ તમે હો બીજા બધા માટે ન હો પાછા ઘણા હોય છે સુરતમાં એક કહાની તમને કહું સુરતની એક ભાઈ હતા ને 4 દીકરા એક ભાઈ ને 4 દીકરા એમાં એક બીજા નંબરનો દીકરો હતો ને ખબર ને લટોડિયો પટોડિયો બહુ મસ્કા બહુ મારે એવા મસ્કા મારી મારીને પિતાને વશ કર્યા પછી 3 ભાઈના લગ્ન થયા એક ભાઈને મળ્યું નહીં એમને મળ્યો પછી ઓલા 3 ને જુદા કાઢી અને બધું જે કાંઈ ઘર વખરી હતી ને બધું આને આપ્યું ને ઓલા માથે જમીન વેચી અને દેણું ભરીને પાછી આને પાછી જમીન રાખી લીધી એ તો આલોકમાં છે આ જીવાત્મા પાસે ભગવાન પાસે અને એને કઈ ભગત કેવાય ધંધા કરે ને હે નગરી હરિભગત હતો બહુ સારો આગળ પડતો સત્સંગમાં અને પછી સત્સંગમાં બધાને ખબર પડી ને લોકો બોલાવતા બંધ થઈ ગયા ને ભગવાનને ઉચ્ચ નીચ કાંઈ નથી ભગવાનને તો બસ એક જ છે અને એવા જીવાત્મા હોય ને એ નો સુધરે હો મહારાજ કે આ બુઢો દાદલ અમારી હારે આખી જિંદગી રહ્યો મહારાજ ને બુઢો દાદલ રહેતો મહારાજ કે એક ગાડું એક હાકર ખાઈ ગયો 20 મણ કેટલી મહારાજ કે અમારી પ્રસાદીની 20 મણ બુઢો દાદલ હાકર ખાઈ ગયો પણ મહારાજ કે નો સુધરો તે નો સુધર્યો એમ નો સુધરે પણ આયા કે છે ભગવાન કે મારે તો ઉચ્ચ નીચ કાંઈ નથી ગમે એને અર્થે હું અવતાર પણ ધારણ કરું પણ મારો હોવો જોઈએ બસ મારો થાવો જોઈએ ભગવાન હું તારો છું એમ કરીને મારી આજ્ઞામાં વર્તે તો રાત્રિ દિવસ એ મારું ભજન કરે ને તો હું એની પાસે ઉભો છું ને ત્યાર પછી લખે છે લક્ષ્મીજી અર્ધાંગન મારે મારા સંતની પણ દાસી રે લક્ષ્મીજી અર્ધાંગન મારે મારા સંતની પણ દાસી રે 68 તીરથ મારા સંત ચરણે 68 તીરથ મારા સંત ચરણે કોટી ગંગા કોટી કાશી રે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા અહર નિશયને ગાવું રે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા લક્ષ્મીજી મારા અર્ધાંગના ચોક્કસ છે મારી ઘરવાળી મારું અડધું અંગ છે પણ મારા પરમહંસની તો દાસી છે મારો ખરો ભગત છે ને એની દાસી છે સંત એટલે પછી ક્યાંય નહીં કે ભગવું એ પછી ગમે એ આશ્રમમાં હોય પણ જેનામાં સાધુતાના લક્ષણ છે ને એની વાત કરે એ મારી લક્ષ્મીજી મારી અર્ધાંગના પણ મારા સંતની દાસી છે 68 તીરથ બધાય મારા સંતના ચરણમાં છે નકર તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી પર્વતભાઈ છોકરા નહોતું કીધું ગોપાળન સ્વામી ચરણમાં 68 તીરથ આળોટતા હતા તો પર્વતભાઈ છોકરો કે સ્વામી આ વેચ જેવડા તમારા ચરણમાં આળોટે કોણ છે ગોપાળન સ્વામી કે તું ગંગાજીએ સ્નાન કરવા જાશો ને 68 તીરથ અહીંયા આવે એના પાપ ધોવા માટે અરે ગોપાળન સ્વામી કે તમારા ચરણમાં સ્વામી કે મારા ચરણમાં નહીં તારા બાપના ચરણમાં આળોટતે પણ તને ક્યાં અકલ છે તારી બુદ્ધિ થોડીક જામ ફરે કાટ ખાઈ ગઈ ઓઇલિંગ કર હા થાય હોય અત્યારે અને અત્યારે હોય એવો ભગત ન હોય એમ નહીં એવા સંત હોય પણ આપણી દ્રષ્ટિમાં ન દેખાય કે આ એવા હશે એમ કારણ કે માઇક દ્રષ્ટિ છે ને હરિહરિજનની ગતિ છે ન્યારી એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી જેની જેવી ભાવના હોય ને એવું દેખાય કામી હોય ને એને બધામાં કામની ભાવના દેખાય લોભી હોય ને બધા લોભી દેખાય જોયો તમે ક્રોધી હોય ને બધા ક્રોધી દેખાય માની હોય ને બધા માની દેખાય
અને જે ભગત હોય ને એને બધા મુક્ત જ દેખાય, એને બીજું કાંઈ ન દેખાય. માટે 68 તીરથ સંતના ચરણની અંદર અખંડ આળોટે છે. તમે કોટી વાર કાશી જાઓ, કોટી વાર ગમે ત્યાં જાઓ, ગંગા સ્નાન કરવા જાઓ, પણ એક ફેરું સંતના ચરણમાં જણ આળોટે ને એનો બેડો પાર થઈ જાય. એમ નરસિંહ મહેતા આગળ લખે છે, સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સુવે તો હું જાગું રે. સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, ને સંત સુવે તો હું જાગું રે. મારા સંતની નિંદા કરે તેની, મારા સંતની નિંદા કરે તેની, જીવા સદ્ય જકાપુરે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, આહારની સયને ગાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. સંત ચાલે ત્યારે હું આગળ ચાલો. એવો જે ભક્ત છે, એવો જે સંત છે, એ હાલે ને એની આગળ આગળ ભગવાન ચાલે. પ્રથમનું 27માં વચનામૃતમાં સ્પષ્ટ વાત લખી કે એવા જે સંત છે ને એ જીવ પ્રાણી માત્રના પગની શક્તિ દેનારા સંત છે. તમામ જીવ પ્રાણી માત્રની આંખની દ્રષ્ટિને દેનારા એવા જે સંત છે. કેવા તો કે પૂર્વે જે ઐશ્વર્ય થઈ ગયા, અત્યારે જે ઐશ્વર્ય થાય છે અને ભવિષ્યમાં જે ઐશ્વર્ય થશે, એ મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન એ વતેશ છે. આટલું સમજનાર જે સંત કે ભક્ત છે ને એના ચરણને કે એના જીવ તમામ એની શક્તિ આપનાર વ્યક્તિ છે. અને મારા સંતની નિંદા કરે ને તો એની જીભડીને મારા ભગવાન કે હું કાતર લઈને શીરી નાખું. જેમ મરચા શીરી નાખું કાતરથી, કાપડને જેમ દરજી શીરી નાખે ને, એમ ભગવાન કે મારા સંતની નિંદા કરે ને એની જીભડીને શીરી નાખું. કદાચ અત્યારે નહીં દેખાય, હા અત્યારે એને બહુ સારું દેખાતું છે. એક ભાઈ હતા કે સમજ્યા, હું કેટલી નિંદા કરું ને કેટલું બોલું, મને તો કઈ ન થઈ ગયું. મેં હા ખા અત્યારે વાંધો નહીં આવે, છેલ્લે જોજે તું દીકરા, ખબર પડે તને. પેલા તું સુધર, એ પાછો સાની રેકે બી લઈને બેઠો તો મારી સામે. હો અહીં આવ્યો તો બહારથી, એ કે સ્વામી ચા મળશે? મેં તો ચા તો અમે રાખતા નથી ને કોઈને પાતા નથી. તો કે અહીં કે હોટલ? મેં એ ખબર નથી. અને તી પાછો ઉતેડ ઉતેડ જગત ની કરતો હતો. કઠણ છે, બહુ કઠણ છે. એટલે કે જીવા એની સત્ય કાપવું. ભગવાન કે મારા સંતની નિંદા કરે તો, ત્યાર પછી લખે છે, મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે. મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડે જી, વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે. એક વાર વૈષ્ણવ મને બાંધે તો તે બંધન નવ તૂટે રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હરની સયને ગાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. અહીંયા કે છે નરસિંહ મહેતા કે ભગવાન એમ કે છે કે વૈષ્ણવ બાંધે ને એને હું ન છોડી, પણ મારા બાંધેલા વૈષ્ણવ છોડી દે. સમજાય હારા તેનો? કદાચ મારો દ્રોહ કર્યો હોય, પણ મારો વૈષ્ણવ જો એની ઉપર ઉપકાર કરે ને તો એ દ્રોહ માંથી છૂટી જાય. પણ મારા વૈષ્ણવનો કરેલો, મારા ભક્તનો કરેલો દ્રોહ, એને હું જો દ્રોહ માંથી છોડાવવા જાઉં તો ન છૂટે. અને ભગવાન ધારે ન કરી શકે કે ભગવાનના સંત કે ભક્ત ધારે ની ભગવાનને કરવું પડે. મહારાજ વડોદરાની અસવારી નીકળેલી, મહારાજ હાથીની અંબાડી ઉપર બેઠા હતા, મુક્તાનંદ સ્વામી પાછળના હાથી ઉપર બેઠા હતા, અને એક
વ્યક્તિ ભિખારી એક લંગોટ પહેરીને ભગવાન પાસે આમ પાત્ર રાખીને ભીખ માગે, ભગવાન કાંઈક આપો, કૃપાનીજી કાંઈક આપો, તમે તો રાજા ધીરાજ છો, કાંઈક આપો. મહારાજની દ્રષ્ટિ પડી એટલે મહારાજ દ્રષ્ટિ ફેરીને ઓલી બાજુ જોઈ ગયા. ઓલો ભિખારી અસવારીની આમ આગળ જઈ ફરી આવી અને ઈ બાજુ ભગવાનની દ્રષ્ટિ સામે મળ્યો માગવા, ભગવાન કાંઈક આપો, કાંઈક આપો, ખાવાનું કાંઈક આપો, 3 દિવસનો ભૂખ્યો છું પ્રભુ, કાંઈક આપો. મહારાજની દ્રષ્ટિ 4 ની ભેગી થઈને તો ભગવાન આ બાજુ જોઈ ગયા. ઓલો પાછો આ બાજુ આવ્યો, આ બાજુ આવીને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ કાંઈક આપો, કાંઈક આપો. ભગવાન ઓલી બાજુ જોઈ ગયા. એમ 8-10 વખત થયું. મુક્તાનંદ સ્વામી જોઈ ગયા કે આવા ભગવાન દયાળુ અને આજ આને કાંઈ આપતા નથી. મુક્તાનંદ સ્વામી હાથીના મહાવતને કીધું, મહાવત હાથી હકાવ, અને ભગવાનના હાથીની બરોબર હાથી કરે. મહાવતે હાથી હકાવીને ભગવાનની લગોલગ જે હાથી આવ્યો અને ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ ઓલો બિચારો ક્યારનો તમારી પાસે ભીખ માગે છે, 2-3 દિવસનો ભૂખ્યો છે, અને તમે એને સામે જોવો છો ને પાછા અવળું ફરી જાઓ, તમારો દયાળુ સ્વભાવ ગયો ક્યાં? મહારાજે કોઈ ઉત્તર ના આપ્યો. ફરી વખત મુક્તાનંદ સામે કીધું. મુક્તાનંદ સામે મહારાજ કહે કે સ્વામી એને દીધા જેવું નથી, એને નથી દીધા જેવું, આનું એને દવ એમ નથી. મુક્તાનંદ કે મહારાજ તમારે આપવું જ પડશે. મહારાજ કે ગમે એમ થાય ને તો એકની હોય, નહીં આપું એટલે નહીં આપું. પણ મુક્તાનંદ સામે કે મહારાજ એનું કારણ, મહારાજ કે મેં કૃષ્ણ અવતાર ધર્યો ને તમારે અત્યારે અમારી સામે પુંડરીક થઈ અને અમારું રૂપ ધારણ કરીને ભગવાન છે એમ થઈને પૂજાતો તો મારો દ્રોહ કર્યો માટે હું નહીં આપું જાઉં સ્વામી. ત્યારે મુક્તાનંદ સામે કે મહારાજ તમારે આપવું પડશે, આપવું પડશે ને આપવું પડશે. અને અનંત કોટી બ્રહ્માંડના ધણીને તે દિવસે હાર ગળામાંથી કાઢીને હોનાનો આપવો પડ્યો. માટે કહે છે કે મારો વૈષ્ણવ જે કરે ને એ થાય છે. નરસિંહ મહેતા કે અને ત્યાર પછી આગળ લખે છે, બેસી ગાયતા હું ઉભો સાંભળું, ઉભા ગાઈ જાઉં નાચું રે. બેસી ગાઈ જાઉં ઉભો સાંભળું, ઉભા ગાઈ જાઉં નાચું રે. હું તો વૈષ્ણવથી ક્ષણ નહીં અળગો, હું તો વૈષ્ણવથી ક્ષણ નહીં અળગો, પણ નરસૈયો સાચું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અરનિશયને ગાવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. સાહેબ મહારાજ કહે છે કે બેસીને જયારે ગાતો હોય ને ત્યારે હું ઉભો ઉભો સાંભળું છું. એ પ્રેમાનંદ સ્વામી સારંગીના સુરને ખોલી અને સારંગી વગાડતા ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો ધણીને બહાર આખી રાત ઉભો રહેતો. એ ગાથાને અહીંયા લખે છે ને, એ જયારે ઉભા ઉભા ગાતા હોય ને ત્યારે હું નાચતો હોઉં છું એની આગળ. અને એવા જે વૈષ્ણવ છે ને, એવા જે ભગવાનના ભક્ત છે ને, એનાથી ક્ષણ માત્ર પણ હું દૂર નથી જતો. દૂર ન રહે એવા જનથી દયાળ, રાત દિવસ રખે રખવાળ. જેમ જનની નિત્ય જાળવે બાળ, એમ અતિ કૃપા રાખે કૃપાળ. કૃપાળ એમ કૃપા કરે, સમય સમય કરે છે સંભાળ. નિત્ય નજીક રહી નાથજી, પળે પળે કરે છે પ્રતિપાળ. એવા ભક્તને હંમેશને માટે ભગવાન સહાય કરે છે. એની સાથે રહે છે, ખાતા પીતા સુતા જાગતા ભગવાન એની ખબર રાખે છે. ઉઠતા બેની ખબર રાખે છે. સંકટમાં ભગવાન એની સહાય કરે છે. નર અમર કેતા દેવતા હો કે રાક્ષસો કે કોઈ બીજા માણસ, કોઈ એને મારી શકતા નથી. કાળ ભૈરવ એ બધાથી ભગવાન એની રક્ષા કરે છે. અંતર શત્રુ થકી પણ ભગવાન એની નિશ્ચય રક્ષા કરે છે. નિજન જાણીને નાથજી વાલો વેલી કરે છે વળી વાર. પોતાનો જાણીને ભગવાન એની રક્ષા કરે. રાત્રિ દિવસ ભગવાન એની પાછળ દોડે છે. પોતાને પીડા જો ઉપજે તેને ગણે નહીં ઘનશ્યામ. ભક્તને પીડ આવે ને તો ભગવાન એની પાછળ દોડે. ભક્ત ભગવાનને ભલે દુઃખ આવે, ભગવાન દુઃખ સહન કરે, પણ ભગતને આવેલું દુઃખ એ ભગવાન સહન કરી શકતા નથી. પણ ભક્તની ભીડ ભાંગવા રહે છે તૈયાર આઠું જામ. દેખી ન શકે દુઃખ દાસનું અણુ એટલું પણ અવિનાશ. રંચ માત્ર પણ ભક્તને દુઃખ આવે નહીં, ભગવાન જોઈ શકતા નથી. માને સુખ ત્યારે મનમાં જ્યારે ટાળે જનના ત્રાસ.
ભક્તને જયારે દુઃખ આવે ને ભગવાન ટાળે ને ત્યારે ભગવાનના હૃદયમાં શાંતિ થાય છે. એમ નિષ્કુળાન સ્વામી લખે છે, સાચા ભક્તની શ્રી હરિ સદા સર્વદા કરે છે સહાય, તે લખ્યા છે લક્ષણ ભક્તના હરિએ હરિ ગીતા માય. જો ત્યાં સંતના લક્ષણો કીધા, નકર ન્યા મહારાજે સ્પષ્ટ ભક્તિ માતાને ઉપદેશ આપ્યો. 64 લક્ષણની વાત કરીને સાધુના છે. તો અહીંયા શું કીધું કે હરિભક્તના લક્ષણ લખ્યા હરિગીતા માય, એટલે કે જેનો આત્મા સંત છે, ભગવું સંત છે એમ નહીં, જેનો આત્મા સંત છે એની વ્યાખ્યા હરિગીતાની અંદર ભગવાન સ્વામિનારાયણ ભક્તિ માતાને ઉપદેશ આપ્યો છે. એની વાત અહીંયા નિષ્કુળાન સ્વામીએ નોંધી છે. એવા ભક્તના હાલ બેલડો પૂરે છે પૂરણ કોડ, તે વિનાના ત્રિશંકુ જેવા રખે રાખો દલે કોઈ ક્રોડ. એક ભૈરવ જપ બીજી ભગતી, તે અણમળતા ઓપે નહીં, નિષ્કુળાનંદ નકી વાર્તા, જે કહેવાની હતી તે કઈ. ભૈરવ જપ ને ભક્તિ બે હરખી છે એમ સ્વામીએ વાત કીધી. આમ દ્રષ્ટાંત દેવાય નહીં, પણ સ્વામી કે દઉં શું કરવા, તો કે ભૈરવ જપ ખાવા માટે ગિરનાર ઉપર ચડે. ગયા ને ગિરનાર ચડવા, ના ભૈરવ જપ જોયો કોઈ નહીં? કેમને જઈ આવ્યા, હીરો ઘોઘો જઈ આવ્યો ને ડેલિયા દઈને વી આવ્યો. અંબાજીની ટૂંક મૂકો ને પછી નીચે ઉતરો ને એટલે આ બાજુ થોડાક પગથિયા જાય, એની આ બાજુ ભૈરવ જપ છે. ત્યાંથી દેહને પડતો મૂકવાનો સંકલ્પ કરીને મરી જવાનો, આને કહેવાય ભૈરવ જપ. ભૈરવ જપ ખાવા ગિરનાર ઉપર ચડ્યો એને મરવું જ પડે, દેહના સુખનો ત્યાગ કરવો જ પડે, એને ભગત કહેવાય. એમ સ્વામી કે બે સંભવે નહીં, પણ તોય સ્વામી કે હું બે ની ઉપમા આપું. નિષ્કુળાન સ્વામી આપણને એમ કહે છે કે જેની પાછળ ભગવાનને ફરવું પડે એ જ ભગવાનનો ભક્ત કહેવાય. એમ નિષ્કુળાન સ્વામી આપણને કહે છે. હવે શું કહે છે એને આપણે આવતીકાલે જોશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.